વિદ્યાર્થી મિત્રો, અગાઉ 2 વિડીયો લેક્ચર ઈએમએફના આપણે ભણી ચૂકેલા છીએ. આ ત્રીજું લેક્ચર છે. આ લેક્ચરની અંદર આપણે ઈએમએફ જે કોષનો માપવાનો છે એ કોષના પ્રકાર કેટલા એ જોઈશું અને એક કોષનું આપણે ઈએમએફ માપીશું. તો ઈએમએફ જે છે એ કોષનો માપી શકાય. કોષ એટલે શું એ તો તમને આઈડિયા આવી ગયો હશે કે કોષ એટલે કે સેલની અંદર રેડોક્સ પ્રક્રિયા થતી હોય છે, એમાં ઇલેક્ટ્રોડ હોય છે, એમાં દ્રાવણ હોય છે. હવે કોષના જે પ્રકાર છે, ટાઈપ્સ ઓફ સેલ, એના મુખ્ય 2 પ્રકાર છે. એક છે રાસાયણિક કોષ અને બીજો છે સાંદ્રતા કોષ. રાસાયણિક કોષ એટલે કે કેમિકલ સેલ અને સાંદ્રતા કોષ એટલે કોન્સન્ટ્રેશન સેલ. કોષના મુખ્ય 2 પ્રકાર, એક રાસાયણિક કોષ અને બીજો સાંદ્રતા કોષ. એક કેમિકલ સેલ, બીજો કોન્સન્ટ્રેશન સેલ. કેમિકલ સેલ નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને રાસાયણિક પ્રક્રિયાના કારણે ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય અને એના કારણે પોટેન્શિયલ ઉત્પન્ન થતો હોય તો એવા વીજ રાસાયણિક કોષને કેમિકલ સેલ કહેવામાં આવે. તો મિત્રો, કોન્સન્ટ્રેશન સેલ એટલે શું? તો કોન્સન્ટ્રેશન સેલ એટલે કોષમાં આપણે જાણીએ છીએ કે 2 ઇલેક્ટ્રોડ હોય છે અને દ્રાવણ હોય છે 2 ઇલેક્ટ્રોડના સંપર્કમાં. તો આ 2 ઇલેક્ટ્રોડ અથવા તો દ્રાવણના કોન્સન્ટ્રેશનમાં ચેન્જિંગ હોય, બદલાવ હોય. સેમ ઇલેક્ટ્રોડ હોય, સેમ સોલ્યુશન હોય, પણ એનું કોન્સન્ટ્રેશન, માન લો કે બંને બાજુ કોપરના ઇલેક્ટ્રોડ છે અને બંને બાજુ કોપર સલ્ફેટનું દ્રાવણ છે, કે બંને બાજુ ઝીંકના ઇલેક્ટ્રોડ છે અને બંને બાજુ ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે. પણ ઝીંક સલ્ફેટનું દ્રાવણ બંને બાજુ હોય, એનોડ ઉપર પણ હોય અને કેથોડ ઉપર પણ હોય, પણ એના કોન્સન્ટ્રેશનમાં ફરક હોય, એની સાંદ્રતામાં ફરક હોય અને એના કારણે પોટેન્શિયલ ઉત્પન્ન થતું હોય, એના કારણે રેડોક્સ પ્રક્રિયા થતી હોય અને એના કારણે પોટેન્શિયલ ઉત્પન્ન થતો હોય, તો એ આવશે કોન્સન્ટ્રેશન સેલમાં. તો અહીંયા કેમિકલ સેલમાં તો કેમિકલ પ્રક્રિયા જ થાય છે, રાસાયણિક પ્રક્રિયા જ થાય છે, ઓક્સિડેશન અને રિડક્શનની, અને એના કારણે પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. જ્યારે કોન્સન્ટ્રેશન સેલમાં સાંદ્રતા બદલાય છે, કાં તો ઇલેક્ટ્રોડની કાં તો દ્રાવણની, વિદ્યુત વિભાજ્યની, અને એના કારણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય છે અને પોટેન્શિયલ મળે છે. કેમિકલ સેલના અને કોન્સન્ટ્રેશન સેલના પણ 2 પ્રકાર છે. કેમિકલ સેલના 2 પ્રકાર પહેલાં જો જોઈએ આપણે, તો અહીંયા કેમિકલ સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સ અને કેમિકલ સેલ વિથ ટ્રાન્સફરન્સ. હવે આ વિધાઉટ ટ્રાન્સફરન્સ અને વિથ ટ્રાન્સફરન્સ એટલે શું? અહીંયા તો આપણે ડીપમાં નહીં જઈએ, એક થિયરી પાછળ આવશે એની, એટલે આપણે એની ચર્ચા ડીપમાં કરીશું. પણ અહીંયા ટૂંકમાં તમે સમજી લો કે 2 કેમિકલ હોય અને 2 એકબીજાના સંપર્કમાં હોય, તો એમની સંપર્ક સપાટી આગળ પોટેન્શિયલનું નિર્માણ થાય છે આયનોના આવાગમનના કારણે. એક દ્રાવણમાંથી આયનો બીજા દ્રાવણમાં જાય અને બીજા દ્રાવણમાંથી આયનો એક દ્રાવણમાં જાય, તો એમના આવાગમનના કારણે 2 દ્રાવણોના સંપર્ક આગળ પોટેન્શિયલનું નિર્માણ થાય છે. આને લિક્વિડ જંક્શન પોટેન્શિયલ પણ કહેવામાં આવે છે. લિક્વિડ જંક્શન પોટેન્શિયલ, LJP. તો અહીંયા કેમિકલ સેલના 2 પ્રકાર પડે છે. એક LJP સાથેનો. LJP ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે 2 એકબીજાના સંપર્કમાં હોય ત્યારે, અથવા તો એ 2 એકબીજાના સંપર્કમાં ન હોય તો LJP ઉત્પન્ન થાય નહીં. તો વિધાઉટ LJP. LJP ને ગુજરાતીમાં નિર્ગમન પણ કહેવામાં આવે છે
ટ્રાન્સફોર્મન્સ નિર્ગમન સહિતના, નિર્ગમન સિવાયના, નિર્ગમન વિધાઉટ ટ્રાન્સફરન્સ, વિથ ટ્રાન્સફરન્સ, 3 શબ્દો એલજેપી સિવાય, નિર્ગમન સિવાય કે વિધાઉટ ટ્રાન્સફરન્સ સેમ વસ્તુ છે. વિધાઉટ ટ્રાન્સફરન્સનો મતલબ એલજેપી ઉત્પન્ન થતો નથી, લિક્વિડ જંક્શન પોટેન્શિયલ ઉત્પન્ન થતો નથી, એટલે કે નિર્ગમન ઉત્પન્ન થતો નથી. નિર્ગમન સિવાય, ટ્રાન્સફરન્સ સિવાય કે એલજેપી સિવાય એટલે કેમિકલ સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સ. નિર્ગમન સાથેનો, એલજેપી સાથેનો, વિથ ટ્રાન્સફરન્સ, દ્રાવણ એકબીજાના સંપર્કમાં છે, એકબીજાની જોડે છે, તો વિથ ટ્રાન્સફરન્સ. એ રીતે કેમિકલ સેલના 2 પ્રકાર પડે. જ્યારે કોન્સન્ટ્રેશન સેલ જે છે એના પણ 2 પ્રકાર પડે. હમણાં જોયું એ પ્રમાણે કોન્સન્ટ્રેશન ચેન્જ કોનું થાય છે? કાં તો ઇલેક્ટ્રોડનું કોન્સન્ટ્રેશન ચેન્જ થાય, કાં તો ઇલેક્ટ્રોલાઇટ એટલે કે વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણ હોય એનું કોન્સન્ટ્રેશન ચેન્જ થાય. તો અહીંયા કોન્સન્ટ્રેશન સેલના પણ 2 પ્રકાર એ પ્રમાણે પડે કે કાં તો ઇલેક્ટ્રોડના કોન્સન્ટ્રેશનમાં ફરક પડે, કાં તો ઇલેક્ટ્રોલાઇટના કોન્સન્ટ્રેશનમાં ફરક પડે. 2માંથી કોઈમાં એકમાં ચેન્જિંગ આવે અને એના કારણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય અને પોટેન્શિયલ ઉત્પન્ન થાય. તો મિત્રો કોન્સન્ટ્રેશન સેલના અહીંયા આ રીતે 2 પ્રકાર પડે છે. એનાથી આગળ જો આપણે જઈએ તો ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલના પણ 2 પ્રકાર પડે. ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ એના પણ 2 પ્રકાર પડે. એક એમાલ્ગમ કોન્સન્ટ્રેશન સેલ, ગેસ કોન્સન્ટ્રેશન સેલ. એમાલ્ગમ, જો ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ એટલે ઇલેક્ટ્રોડ છે. હવે જો ઇલેક્ટ્રોડ સોલિડ જ હોય તો એના કોન્સન્ટ્રેશનમાં આપણે કોઈ ચેન્જિંગ કરી શકીએ નહીં, કે પ્રક્રિયા દરમિયાન પણ એના કોન્સન્ટ્રેશનમાં સોલિડ હોવાના કારણે કોઈ ચેન્જિંગ થાય નહીં. પણ જો ઇલેક્ટ્રોડ લિક્વિડ હોય તો 2 બાજુ લિક્વિડ ઇલેક્ટ્રોડ હોય તો એક બાજુ એમાં ચેન્જિંગ થઈ શકે દ્રાવણમાં કોન્સન્ટ્રેશન, અને બીજા કરતાં એનું જુદું બનાવી શકીએ આપણે. ગેસ કોન્સન્ટ્રેશન સેલમાં પણ જો ઇલેક્ટ્રોડ ગેસના બનેલા હોય તો એક બાજુ ગેસ વધારે દબાણથી આપીએ અને એક બાજુ ઓછા દબાણથી આપીએ તો એનું કોન્સન્ટ્રેશન આપણે ચેન્જ કરી શકીએ. તો ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલમાં 2 પ્રકાર. એક એમાલ્ગમ એટલે કે લિક્વિડ કોન્સન્ટ્રેશન સેલ જે છે એ લિક્વિડ કોન્સન્ટ્રેશન સેલ લિક્વિડ ઇલેક્ટ્રોડના કારણે એના કોન્સન્ટ્રેશનમાં ચેન્જિંગ કરીને ઉત્પન્ન થાય. મોટાભાગે લિક્વિડ ઇલેક્ટ્રોડ એક જ છે, પારાનો, મર્ક્યુરીનો. બીજા કોઈ લિક્વિડ ઇલેક્ટ્રોડ નથી. તો આપણે એની થિયરી ચલાવીશું એટલે એની ચર્ચા કરીશું. અને છે ગેસ કોન્સન્ટ્રેશન સેલ એટલે કે વાયુ સ્વરૂપ. જે કોન્સન્ટ્રેશન ઇલેક્ટ્રોડ હોય વાયુ સ્વરૂપ, હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ હોય, ક્લોરિન ઇલેક્ટ્રોડ હોય, તો વાયુ સ્વરૂપના ઇલેક્ટ્રોડ હોય એના કોન્સન્ટ્રેશનમાં ચેન્જિંગ આવે અને આપણે એ કોન્સન્ટ્રેશન ચેન્જ કરી અને એનો પોટેન્શિયલ શોધીએ તો આપણને એ મળશે. એ જ રીતે ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલ એટલે કે ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલ એટલે વિદ્યુત વિભાજ્ય કોન્સન્ટ્રેશન સેલ. અને વિદ્યુત વિભાજ્ય કોન્સન્ટ્રેશન સેલ 2 બીકરની અંદર જે દ્રાવણ હોય એ દ્રાવણનું કોન્સન્ટ્રેશન બદલીએ આપણે અને એના કારણે રેડોક્સ પ્રક્રિયા મળતી હોય તો એ રેડોક્સ પ્રક્રિયાથી આપણને જે પોટેન્શિયલ મળે તો એવા સેલની વાત. કોન્સન્ટ્રેશન સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સ, કોન્સન્ટ્રેશન સેલ વિથ ટ્રાન્સફરન્સ.
એટલે લિક્વિડની વાત આવી. તો લિક્વિડ બે એકબીજાના સંપર્કમાં હોય અને એના કારણે જો પોટેન્શિયલ મળતો હોય, એકબીજાના સંપર્કમાં હોય, તો વિથ ટ્રાન્સફરન્સ એટલે નિર્ગમન સાથેનો, એટલે કે એલજેપી સાથેનો, અને જો એકબીજાના સંપર્કમાં ન હોય તો વિધાઉટ ટ્રાન્સફરન્સ એટલે કે નિર્ગમન સિવાયનો, એટલે કે એલજેપી સિવાયનો. તો એ રીતે ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલના પણ બે પ્રકાર પડે. મિત્રો તમને લાગે કે અહીંયા આટલા બધા સેલ છે, પણ એવું નથી. આપણે કેટલા સેલનો અભ્યાસ કરવાનો છે જો એની વાત કરીએ તો કેમિકલ સેલ, કોન્સન્ટ્રેશન સેલ. કેમિકલ સેલ એટલે બે પ્રકારના કેમિકલ સેલ, વિધાઉટ ટ્રાન્સફરન્સ અને વિથ ટ્રાન્સફરન્સ. હવે અહીંયા વિથ ટ્રાન્સફરન્સ કેમિકલ સેલ છે નહીં, ભલે અહીંયા મૂકેલા હોય પણ એવા સેલ અસ્તિત્વ ધરાવતા નથી. હા, વિધાઉટ ટ્રાન્સફરન્સ એટલે કે એલજેપી ઉત્પન્ન થતો ન હોય, નિર્ગમન સિવાયના કેમિકલ સેલ છે. તો આપણે એની વાત કરશું. નંબર 1 આ ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ જે છે. કોન્સન્ટ્રેશન સેલના બે પ્રકાર, ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ અને ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલ. એટલે ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલમાં બે પ્રકાર, એમાલ્ગમ કોન્સન્ટ્રેશન સેલ અને ગેસ કોન્સન્ટ્રેશન સેલ. એટલે એક આ કેમિકલ સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સ, બીજો એમાલ્ગમ કોન્સન્ટ્રેશન સેલ, ત્રીજો ગેસ કોન્સન્ટ્રેશન સેલ. ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલ, કોન્સન્ટ્રેશન સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સ નિર્ગમન સિવાયનો, અને કોન્સન્ટ્રેશન સેલ વિથ ટ્રાન્સફરન્સ નિર્ગમન સાથેનો, એલજેપી સાથેનો. તો સેલ તો આટલા જ થશે. કેમિકલ સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સ 1, એમાલ્ગમ કોન્સન્ટ્રેશન સેલ 2, ગેસ કોન્સન્ટ્રેશન સેલ 3, કોન્સન્ટ્રેશન સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સ નિર્ગમન સિવાયનો 4, કોન્સન્ટ્રેશન સેલ વિથ ટ્રાન્સફરન્સ 5. તો આ 5 સેલનો આપણે અભ્યાસ કરવાનો છે. કેમિકલ સેલ વિથ ટ્રાન્સફરન્સ તો છે નહીં, તો આ 5 સેલ જે છે એનો ક્રમશઃ આપણે અભ્યાસ કરશું. આ 5 સેલનો અભ્યાસ કરીએ અને શરૂઆત કરીએ એના પહેલાં તમારા મગજમાં એ આઈડિયા હોવો જોઈએ કે કેવા કેવા સેલ છે. હવે આ જે સેલ છે હું ફરીથી રિપીટ કરવા માગીશ કે 5 સેલનો આપણે અભ્યાસ કરીએ એના પહેલાં રિપીટેશન એ વાતનું હું કરવા માગીશ કે દરેક સેલની અંદર રેડોક્સ પ્રક્રિયા થતી હશે. દરેક સેલની અંદર રેડોક્સ પ્રક્રિયા થતી હોય તો એ હંમેશા બે પ્રક્રિયાઓનું મિશ્રણ હોય, એક ઓક્સિડેશનની, બીજી રિડક્શનની. ઓક્સિડેશનની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા હોય, રિડક્શનની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન વપરાતા હોય. ઓક્સિડેશનની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા હોય તો એ ઓક્સિડેશનની પ્રક્રિયાનો ઓક્સિડેશન પોટેન્શિયલ ગણી શકાય. રિડક્શનની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન વપરાતા હોય તો એનો રિડક્શન પોટેન્શિયલ પણ આપણે ગણી શકીએ. આમ ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના સરવાળાથી આપણને ટોટલ કોષનો પોટેન્શિયલ શોધી શકીએ. ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાના સરવાળાથી ટોટલ કોષની પ્રક્રિયા આપણે જાણી શકીએ. કોષનો પોટેન્શિયલ કે અર્ધકોષનો પોટેન્શિયલ શોધવા માટે નર્સના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. મિત્રો 5 સેલની મેં વાત કરી. 5 સેલની અંદર કોમન વસ્તુ છે. કઈ કોમન વસ્તુ છે? ગૂંચવાડો થશે તમને. બધા સેલનો આપણે સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરીશું તો બધું એક જેવું લાગશે તમને, કારણ કે પ્રોસેસ સેમ છે. સૌથી પહેલાં તો એનો સેલ હશે. કોઈ પણ સેલ હોય એ સેલ બતાવેલો હશે તમને કે ભાઈ આ થિયરીમાં આ સેલનો ઉપયોગ કરવાનો છે, કે કેમિકલ સેલ છે વિધાઉટ ટ્રાન્સફરન્સનો તો એમાં આ સેલ છે. એમાલ્ગમ કોન્સન્ટ્રેશન સેલ તો એમાં આ સેલ. ગેસ કોન્સન્ટ્રેશન સેલમાં તો એમાં આ ઉદાહરણ. કોન્સન્ટ્રેશન સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સ તો આ ઉદાહરણ, અને કોન્સન્ટ્રેશન સેલ વિથ ટ્રાન્સફરન્સ તો આ ઉદાહરણ. દરેક સેલનું એક ઉદાહરણ હશે.
એ ઉદાહરણ તમારે એનું નિરૂપણ લખવું પડશે. એને દોરવાની જરૂર નથી, હું તમને દોરીને સમજાવીશ, પણ તમારે દોરવાની જરૂર નથી, પણ એનું નિરૂપણ તમારે લખવું પડે કે ભાઈ આ ઉદાહરણ આ સમજવા માટે આપણે આ સેલનો ઉપયોગ કરીશું. એ સેલનો ઉપયોગ થયા પછી એમાં આવશે રિએક્શન. સૌથી પહેલાં તો રિએક્શન આવશે એટલે સૌથી પહેલાં આપણે ઓક્સિડેશન કોનું થાય છે એ સેલમાં એ શોધીશું અને એની ઓક્સિડેશન પ્રક્રિયા લખીશું. ઓક્સિડેશન પ્રક્રિયા લખ્યા પછી એનો ઓક્સિડેશનનો પોટેન્શિયલ શોધીશું. નર્સના સૂત્રનો ઉપયોગ મેં કીધું એ પ્રમાણે તમારે નર્સનું સૂત્ર રટી લેવાનું છે અને ગોખી નાખવાનું છે. તો નર્સના સૂત્રનો ઉપયોગ કરી અને એનો પોટેન્શિયલ શોધી શકાય. એ પૂરું થાય એટલે કેથોડ ઉપરની રિડક્શનની પ્રક્રિયા કે કઈ પ્રક્રિયા થશે. રિડક્શનની પ્રક્રિયા લખ્યા પછી રિડક્શનનો પોટેન્શિયલ એ પણ નર્સના સૂત્રનો ઉપયોગ કરીને. ઓક્સિડેશન પ્રક્રિયા, ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પ્રક્રિયા, રિડક્શન પોટેન્શિયલ એ પૂરું થાય એટલે કોષમાં થતી પ્રક્રિયા આવશે કે કોષમાં કઈ પ્રક્રિયા થાય છે. તો કોષમાં થતી પ્રક્રિયા લખવા માટે તમારે ઓક્સિડેશનની પ્રક્રિયા, રિડક્શનની પ્રક્રિયા લખી અને જો બેલેન્સમાં હોય, બંને બાજુ ઇલેક્ટ્રોન સરખા હોય તો સવાલ નથી, ના હોય તો એને બેલેન્સ કરી અને એ બંને પ્રક્રિયાઓનો સરવાળો કરવાનો એટલે કોષમાં થતી પ્રક્રિયા તમને મળે. કોષમાં થતી પ્રક્રિયા પૂરી થાય એટલે કોષનો પોટેન્શિયલ. હવે કોષનો પોટેન્શિયલ એટલે ઓક્સિડેશનનો પોટેન્શિયલ આપણે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઓક્સિડેશન પ્લસ ઈ રિડક્શન ગઈ વખતે સમજ્યા હતા. તો ઓક્સિડેશન પોટેન્શિયલ જે શોધેલો હોય એ પ્લસ એનો રિડક્શન પોટેન્શિયલ બંનેનો સરવાળો કરીશું, બંનેને કમ્બાઈન કરીશું, ભેગા કરીશું અને કોષનો આખો પોટેન્શિયલ શોધીશું. 5 સેલ, કેમિકલ સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સ, એમાલ્ગમ કોન્સન્ટ્રેશન સેલ, ગેસ કોન્સન્ટ્રેશન સેલ, કોન્સન્ટ્રેશન સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સ, કોન્સન્ટ્રેશન સેલ વિથ ટ્રાન્સફરન્સ. આ 5 સેલની અંદર સેમ પ્રોસેસ, સમીકરણ એક જ. શરૂઆતમાં સેલ બદલાશે. સૌથી પહેલાં તમારે સેલને સમજવો પડશે, એને યાદ રાખવું પડશે કે આ સેલ હોય, આની વાત ગેસ કોન્સન્ટ્રેશનની સેલની વાત કરતા હોય તો આ પ્રકારનો કોષ હોય, એમાલ્ગમ માટે આ હોય, કેમિકલ સેલ વિધાઉટ ટ્રાન્સફરન્સ માટે આ સેલ હોય. તો એ સેલ યાદ રાખવાનો, એને સમજવાનો, એની ઓક્સિડેશનની પ્રક્રિયા, ઓક્સિડેશનનો પોટેન્શિયલ શોધવાનો, રિડક્શનની પ્રક્રિયા, રિડક્શનનો પોટેન્શિયલ શોધવાનો, કોષની પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયાનો સરવાળો કરવાનો, કોષનો પોટેન્શિયલ એટલે કે ઓક્સિડેશનનો પોટેન્શિયલ પ્લસ રિડક્શનનો પોટેન્શિયલ. ત્યારે એ થિયરી પૂરી થશે. 5 થિયરી આના પછી આપણે ચલાવીશું, 5 લેક્ચર લઈશું, આપણો અડધો સિલેબસ CMFનો પૂરો થશે ત્યારે. પણ એ 5 થિયરી હું આજે થિયરી એટલા માટે નથી ચલાવતો કે તમારા મગજમાં એક આઈડિયા આવે કે સેલ કેટલા છે ટોટલ અને એના પ્રકાર કઈ રીતે પડેલા છે. એ ટોટલ પ્રકાર મેં સમજાવ્યા. તમારે ઓરિજિનલ વાસ્તવિક આ 5 સેલનો અભ્યાસ કરવાનો. આમ તો 6 હોય પણ કેમિકલ સેલ વિથ ટ્રાન્સફરન્સ જેવો કોઈ સેલ છે નહીં, તો એ નહીં હોય. તો તમારે ટોટલી 5 સેલનો અભ્યાસ કરવાનો છે અને 5 સેલમાં વસ્તુ કોમન છે. નર્સનું સૂત્રનો ઉપયોગ થાય છે, કઈ રીતે ઉપયોગ થાય છે એની મેં ચર્ચા કરી. તો શું કરશો મિત્રો, અગાઉના 2 લેક્ચર ફરીથી રિવાઇઝ કરજો.
એમાં સમજવાની કોશિશ કરજો, કોષને સમજવાની. આપણે ડેનિયલ કોષનું ઉદાહરણ લીધેલું છે. ડેનિયલ કોષની પ્રક્રિયા જે ઓક્સિડેશનની અને રિડક્શનની એમાં સમજાવેલી છે. એનો પોટેન્શિયલ કઈ રીતે શોધ્યો એ સમજાવેલો છે. નર્સનું સૂત્રનો એપ્લાય કરવા માટે નર્સનું સૂત્ર સમજાવેલું છે. તો હું એવી ઈચ્છા રાખું છું કે આ લેક્ચરમાં મેં એટલા માટે કોષના પ્રકાર જ તમને સમજાવ્યા કે આગળ આપણે 5 થિયરી ચલાવીએ એના પહેલાં તમારા મનમાં એક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે હવે 5 લેક્ચર જે આવશે જુદી જુદી થિયરીના, એ 5 લેક્ચરની અંદર મારે શું ભણવાનું છે અને એ 5 લેક્ચરની અંદર જે 5 થિયરી આવશે એમાં શું આવશે. તો અગાઉના 2 લેક્ચરનું રિપીટેશન બરાબર વારંવાર જોજો, સમજવાની કોશિશ કરજો. ટૂંક સમયમાં આપણું કોમ્યુનિકેશન શરૂ થઈ જશે. તો કોઈ મુશ્કેલી હોય, કોઈ વસ્તુ ન સમજાઈ હોય તો એ સમજવાનો પણ આપણે પ્રયત્ન કરીશું. તો મિત્રો, અહીંયા આપણે આ લેક્ચરને પૂરું કરીએ. આના પછીના લેક્ચરની અંદર આપણે એક થિયરી જોઈશું.